ચાલોદ તાલુકામાં આંગણવાડી વર્કરોનો ગુસ્સો હવે ફાટી નીકળ્યો છે। વર્ષોથી ચાલી રહેલી અવગણના અને અધૂરા વચનો સામે આંગણવાડીની બહેનો હવે રસ્તા પર ઉતરી છે। 18 થી 19 અને 20 તારીખ 3 દિવસ કામથી આગળા રહી કપાત પગાર સાથે આંદોલન તેઓએ શરૂ કર્યું છે। આંગણવાડી વર્કરોનો સીધો આક્ષેપ છે કે સરકાર માત્ર આદેશ આપે છે પરંતુ સુવિધા આપતી નથી। વર્ષ 2022 થી ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ આપવાના વચનો આજ સુધી કાગળ પર જ રહ્યા છે। 2019માં આપેલા જૂના મોબાઈલ હવે કામના નથી રહ્યા, છતાં પોષણ ટ્રેકર, પોષણ સંગમ અને એવીટી જેવા એપ્લિકેશનોમાં 100% કામગીરી કરવાનો દબાણ કરવામાં આવે છે। આંદોલનકારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રાજ્ય કક્ષાએથી દબાણના કારણે અસંભવ કામગીરી કરવામાં આવે છે, જેના કારણે ICDS યોજનાનો મૂળ હેતુ જ ખોરવાઈ રહ્યો છે। બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણને અવગણીને માત્ર ડેટા એન્ટ્રીમાં સમય બગાડવામાં આવી રહ્યો છે। ઓછા પગાર અને વધતા કામના ભારણને લઈને લાંબા સમયથી રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વર્કરોની સહનશક્તિ ખૂટી છે અને તેઓ રસ્તા પર આવ્યા છે। અમારી મુખ્ય માંગણીઓ છે કે અમને સરકાર પગાર વધારે અમારો અને મોબાઈલ પણ સારી ક્વોલિટીનો આપે અને પગાર અમને સરકારે ચુકાદો આપી દીધો છે કોર્ટે, હાઈકોર્ટે, તો પણ સરકાર અમારા સુધી એ કર્યો નથી અને 5/3/2026ના રોજથી અમે ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે અને ઓફલાઈન કામગીરી અમારી શરૂ હતી અને આજથી અમે 18, 19 અને 20 3 દિવસ માટે અમે કામથી અળગા રહ્યા છીએ અને આજનો પ્રોગ્રામ છે અમારો અહીંયા તાલુકા લેવલે અને કાલનો પ્રોગ્રામ રહેશે અમારો જિલ્લામાં અને એક દિવસ હજી પણ રહેશે અને એના પછી પણ જો સરકાર અમારો કોઈ નિર્ણય ના કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને આગળ યુનિયનના કહેવા મારફતે અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું અને આગળ લડીશું।